ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે, તો આગળ બના રહેજો. આપણે હવે નાસ્તો કરવો છે અને પછી કામની શરૂઆત કરવાની છે. તો જો આજે વેધર તમને બતાવું તો આજનું વેધર કંઈ બધી સરસ મજાનો તડકો આવી ગયો છે. તો સરસ મજાનો તડકો આવી ગયો છે. આજે બહુ વધારે તડકો છે. તો ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. નાસ્તો કરી લઈએ. તો બધા આવી જાવ નાસ્તો કરવા. તો જો અહીંયા મેં તેલ મૂક્યું છે, રાઈ નાખી, હિંગ અને હળદર, અને પછી આપણે નાખી દેવાના છે આ પાવ અને કટકા જે નાના કરી દેવાના છે. કાલે આપણે ભાજી બનાવ્યા હતા તો કટકા વધ્યા હતા ને, એટલે પાવ વધ્યા હતા, એટલે આપણે એના કટકા કરી અને વઘારી નાખ્યા છે આ રીતે, અને થોડા કડકડિયા કરી અને ખાવાની ખૂબ મજા આવે. તો કોને કોને આવા પાવ ભાવે છે અને તમે ન બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ગુડ મોર્નિંગ ગાઈસ, ચાલો બધા નાસ્તો કરવા આવે. મમ્મી આ કંઈક પાવનું બનાવ્યું છે, કરકરા પાવ, અને આ દૂધ છે અમારું, આપણે પ્રોટીન પાવડર નાખેલું છે. તો આવી જાવ બધા. હલો, જો અહીંયા ઉઠીને આવીને બહાર બેસી ગયા છે બંને, તાશી એન્ડ માન્યા. ગુડ મોર્નિંગ તાશી, ગાઈઝને ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ. તો અહીંયા છે ને રાત્રે આપણે જમવામાં થેપલા બનાવ્યા છે. તો અહીંયા લોટ મેં બાંધ્યો છે, 4 લોટ મિક્સ કર્યા છે. 4 લોટમાં આપણે ઘઉંનું, બાજરીનું, જુવારનું અને મકાઈનું આ 4 લોટ મિક્સ કરી અને લોટ બાંધ્યો છે. છાશથી લોટ બાંધ્યો અને સુકેલી મેથી નાખી છે, લસણ નાખ્યું છે, પછી હળદર, મીઠું, મરચું, ધાણા જીરું એ બધું નાખ્યું છે અને લોટ બાંધી દીધો છે. અને આ રીતે થેપલા કોણ કોણ બનાવે છે કમેન્ટ કરજો. તો ગાઈઝ, આજે આ તાશી છે ને રહેતી નથી, રસી મુકાવી તેમ. તો જો તમને અવાજ આવતો હશે, ઘૂંટાય છે. તો ગાઈઝ, રાત્રે છે ને તાશીને આપણે રસી મુકાવેલી હતી ને, એને રાત્રે એટલો બધો તાવ આવ્યો હતો ને, તો એને હું છે ને આખી રાત લઈને બેસી છું. આ રીતે એને કપડું ભીનું કરી અને પૂતા મૂક્યા હતા. અને ડૉક્ટરે કીધું હતું 6 કલાકે દવા પાવાની, પણ મેં એને છે ને 3 કલાકે 4 કલાકે દવા પાતી હતી રાત્રે. અને આખી રાત હું એને બેસી રહી છું આ રીતે લઈ. દવા પાવ ને તો એ તાવ નહોતો ઉતરતો. તો શું આ 3 મહિનાની રસીમાં આટલું બધું બાળકને થાય? કમેન્ટ કરજો કોને કોને આવું થયું હતું. અને થાય, બધાને થાય જ આવું, મને ખબર નથી. તો મારે શું એક્શન લેવી પ્લીઝ કમેન્ટ કરજો. એને તાવ જ નથી ઉતરતો, દવા પાવ ને તો બી. છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ બધાને. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો ગુડ નાઇટ બધાને. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.